આગામી દિવસોમાં રાજ્યમાં ભારે વરસાદની અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે। પૂર્વ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ રહી શકે છે। પંચમહાલ અને સાબરકાંઠામાં ભારે વરસાદ પડવાની શક્યતા છે। સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે। 11 સપ્ટેમ્બરથી 24 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ પડી શકે છે। સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। પંચમહાલના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। કોઈ ભાગમાંથી ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। પંચમહાલ કેટલાક ભાગોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે। તારીખ 11મીથી પંચમહાલનું હવામાનમાં પલટો આવવાની શક્યતા રહે છે। આ ઉપરાંત સાબરકાંઠાના ભાગો, હિંમતનગરના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે। એટલે આ વરસાદી વાહન જમ્મુ છે। ત્યાર પછી પણ વરસાદની દિવસોમાં આવી રીતે ચાલુ રહેશે। 17-18 સિસ્ટમ બનશે। પહેલો માર્ગ પણ લગભગ અત્યારે હાલ કયો તે જ રહેશે। 22 તારીખની સિસ્ટમ જરૂરી રહેશે। 22, 23, 24, 25, 26માં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। અને આ એક પછી એક સિસ્ટમો બનતા તે ભારે વરસાદ થતા જાણે એમ લાગશે કે આ તો સપ્ટેમ્બરમાં છે, કાં તો